तो इंशाअल्लाह कोशिश करिए
થોડો ટાઈમનો ભોગ આપીએ અને આપણે કોશિશ કરશું. મને ખ્યાલ છે કે બચ્ચાઓની સ્કૂલ પણ છે, બધું છે, બહાના જેટલા તમને ખબર છે એટલા મને પણ ખબર છે ઇન્શાઅલ્લાહ. તો કોશિશ કરશું કે આ મજલિસ આપણે હું જ્યારે ઉપર ચડીશ અને નીચે ઉતરીશ અડધી કલાકથી વધારે પાસે કે નહીં થાય. કોશિશ કરીએ કે થોડુંક ધર્મ પ્રત્યે આપણે ભોગ આપતા શીખીએ કે જે આપણી કયામત માટે ફાયદો છે. મજલિસે હુસૈનનો સવાબ શું છે એ આપણે સર્વો જાણીએ. સૌથી મોટામાં મોટી ઇબાદત અગર જો નમાઝ પછી અગર કોઈ વસ્તુ હોય તો એ છે મજલિસે હુસૈન. અથવા તો મજલિસ નમાઝ પ્રત્યે શોખ અગર કોઈ વસ્તુ દેવરાવે છે તો આ મજલિસે इंसान ની સુધારણા કરે છે તો આ મજલિસ. આયતુલ્લાહ મિર્ઝા ઇસ્ફહાની ની વાત અગર કરીએ, સપનામાં જોવે છે કે કયામતનો દિવસ છે અને જન્નતમાં દાખલ થવા માટે બે લાઈન છે. એકમાં એ લાઈનના મોર આગળ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે અને બીજી લાઈનમાં આપણા ઝમાનાના ઇમામ હઝરત મહદી અજરલ્લાહુ તઆલા ફરજહુ શરીફ છે. પણ શું જોવે છે? એક લાઈન જે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે ઉભા છે એ લાઈન બહુ રાપિડમાં પસાર થાય છે. 2-5 સેકન્ડમાં એ માણસ પોતાનો હિસાબ કિતાબ કરીને જન્નતમાં દાખલ થઈ જાય છે. પણ અહીંયા ઇમામ ઝમાના અલ ઇસ્લામની જે લાઈન હતી એમના સાથીઓની લાઈન હતી એ પણ જન્નતમાં જતા બહુ વાર લાગતી. આ આયતુલ્લાહ ઇસ્ફહાનીને થયો કે ચાલો હું મારી લાઈન બદલી નાખું, હું પણ ઇમામ હુસૈનને તો માનું છું, લાઈન બદલી નાખું તો હું પણ જન્નતમાં જલ્દી દાખલ થઈ શકું. જેવા લાઈન બદલવા જાય છે કહે છે આયતુલ્લાહ તમારી લાઈન આ છે. તો કે કેમ? તો કે આ લાઈન ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અઝાદારો માટે છે. જે કોઈ હુસૈનના અઝાદાર છે એના માટે છે. તમે આલિમ છો, તમે પણ જન્નતમાં સારો એવો દરજ્જો મેળવશો, પરંતુ આ પહેલા હિસાબ કિતાબ આપો. તમે કેવી રીતે ફતવા આપ્યા, કેવી રીતે નમાઝ પઢી, ક્યારે શું કામ કર્યું, બધું ઇમામ ઝમાનાની ખિદમતમાં રજૂ કરો, પછી આગળ. આયતુલ્લાહ ઉઠી જાય છે કે આ શું છે. સવારે જ્યારે દર્સ હોય છે તો દરસે ખારીજ, મદ્રસાનો દર્સ નહીં હતો જે રીતે આપણે હોય છે, દરસે ખારીજ કે જ્યાં આયતુલ્લાહ બનવા માટે લોકો આવતા હોય. દરસે ખારીજમાં શરૂઆતમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારીથી કરે છે, મસાયલ બયાન કરે છે અને ઝારો કદાર ગિરિયા કરે છે. બધા કારણ પૂછે છે, આનું કારણ શું છે? તો કે હું ચાહું છું કે જ્યારે મરું તો હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અઝાદારોની લાઈનમાં ઊભો રહું કે જેથી હું જન્નતમાં જલ્દી દાખલ થઈ શકું. આપણે પણ આ મજલિસે હુસૈન જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને પુરસો આપવા થકી આપણે પણ કોશિશ કરીએ કે આપણી પણ લાઈન કયામતના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અઝાદારોમાં હોય. કોશિશ છે એમાં આમનામ આપણે વિચાર કરશું ને નહીં થઈ જાય, બલકે ભોગ દેવો પડશે કે આપણે પણ આ મજલિસે હુસૈનમાં શિરકત કરીએ. ભલે નિયાઝ હોય કે તબરુકાત હોય, ફરક નથી પડતો. આપણું મેઇન મકસદ જે છે એ શું છે? હુસૈન, મજલિસે હુસૈન. તો આપણે કોશિશ કરીએ અને જે આ મજલિસે હુસૈનથી ફાયદો મળે એને જિંદગીમાં અમલમાં મૂકવા કોશિશ કરીએ. એક દરૂદ મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આપણે હવે આપણા મૌઝૂ તરફ જઈએ. આ 10 દિવસ એક મજલિસ હોય તો ગમે તે મૌઝૂ પર આપણે વાત કરી શકીએ, પરંતુ આપણે જે આ 10 દિવસ વાત કરશું કુરાન કરીમની સૂરા કહફની એક આયતથી ઉપયોગ કર્યો છે કે જેમાં ખુદાવંદ આલમ ફરમાવે છે, એ રસૂલ કહી દો, قل هل ننبئكم بالأخسرين أعمالا, કે હું તમને ખબર આપું કે દુનિયામાં સૌથી ખોટ કામ કરવા વાળો માણસ કોણ છે, નુકસાન ઉઠાવવા વાળો કોણ છે. આ નુકસાન શબ્દ યાદ રાખો, કારણ કે અવારનવાર આપણે
આપણે વેપારી છીએ ને, હંમેશા હિસાબ કિતાબ કરતા હોય, ક્યાં ફાયદો ક્યાં ખોટ, ક્યાં ફાયદો થવાનો છે એ તરફ આગળ વધે, ક્યાં ખોટ થવાની છે ત્યાંથી દૂર ભાગતા જાય. તો ઇન્શાઅલ્લાહ એ જ વસ્તુ નુકસાન ઉપર આપણે વાત કરશું, કારણ કે આપણે બધા નુકસાનથી બહુ ડરીએ છીએ. તો ખુદાવંદી આલમ પણ કુરાન મજીદમાં ફરમાવે છે, આય રસૂલ કહી દો તમે કે હું તમને ખબર આપું કે દુનિયામાં સૌથી વધારે નુકસાન ઉઠાવવા વાળા કામ કોણ કરી રહ્યો છે? અલ્લઝીના દલ્લા સાયહુમ ફિલ હયાતિદ દુનિયા, ઈ માણસ, ઈ લોકો કે જેની આ દુનિયામાં કોશિશો બેકાર ગઈ, વહુમ યહસબુના, અને ઈ લોકો એમ વિચારે છે અન્નહુમ યુહસિનુના સુનઆ, કે દુનિયામાં બહુ સારું કામ કરી રહ્યા છે. ઘણા માણસોને આપણે જોતા હોય કામ કરે છે, એને એમ થાય કે બહુ સારું કામ કરે છે, પણ એને ખબર નથી કેટલી ખોટ કરી જાય છે. એ તો પોતાની ધૂનમાં હોય કે હું સારા કામ કરી રહ્યો છું, પરંતુ એની કોશિશો બેકાર જતી હોય છે. તો ખુદાવંદી આલમ આવા લોકોને કહે છે કે અખસરીના અમાલા. એક મિસાલ આપણને જમાનામાં અત્યારે વહાબી અને દાઆશ લોકોની મળી આવે છે. શું વિચારે છે કે મુસલમાનોને કાપી નાખશે, ચાહે શિયા હોય સુન્ની હોય, એને કાપી નાખશે તો ખુદાની બારગાહમાં જન્નત મેળવશે. આ લોકો એવો વિચાર કરે છે અને એની માટે કોશિશ કરે છે, જાનમાં કુરબાન કરે છે. એટલા દાઆશ વાળા વહાબી લોકો બને છે. તેમ છતાં એ લોકોને એમ થાય છે કે અમે બહુ સારું કામ કરીએ છીએ ને આગળ વધે છે, પણ એને નથી ખબર કે આ લોકો માટે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે ઝલ્લ સાયહુમ, કે તમારી કોશિશો બેકાર છે અને તમે સૌથી વધારે નુકસાન ઉઠાવવાવાળા, તમારા કાર્યો નુકસાનના કાર્યો છે. આ બધી કોશિશો બેકાર કોશિશો છે. માટે આપણે કોશિશ કરીએ જિંદગીમાં એવા કામમાં મુબતલા ના થઈએ કે જે આપણી કોશિશ બેકાર હોય અને એનો કોઈ ફાયદો ના થાય. આ એક ખુદાવંદી આલમ કુરાન મજીદમાં લગભગ 35 જેટલી આયતો બયાન કરે છે. 63 આયત શેના માટે? નુકસાન ઉપર. અવારનવાર જેવી રીતે કે આપણે નમાઝમાં લગભગ આ સૂરા અવારનવાર ભણતા હોય છે, વલ આસર ઇન્નલ ઇન્સાના લફી ખુસ્ર. આસરના વખતની કસમ છે. મુફસ્સિરીનમાં અમુક લોકો કહે છે કે આ આસરનો વખત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતનો વખત છે. ખુદાવંદી આલમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતના વખતની કસમ ખાઈને કહે છે કે દરેકે દરેક ઇન્સાન નુકસાનમાં છે, સિવાય જે લોકો ઈમાન લઈ આવ્યા, અમારે સાલે અંજામ આપે છે, અમને બીમાર બને નહીં, આ વસ્તુ કરે છે. ખૈર, ઇન્શાઅલ્લાહ એ બધી વસ્તુ આપણે લઈ આવશું. પરંતુ આ 35 આયતોમાં આગળ જો આપણે ખુલાસો કરીએ તો ખુદાવંદી આલમ 28 જાતના કારણો બયાન કરે છે. લગભગ 30 જાતના કારણો આપણે કહી શકીએ છીએ આ આયતો કે જેમાં ખુદાવંદી આલમ બયાન કરે છે કે તમે આવા કામ કરશો તો તમે નુકસાનમાં હશો. કેવા કેવા કામ? એ 28 કામો છે. ઇન્શાઅલ્લાહ એમાંથી અમુક આપણે આશ્રય ઝૈનબિયા ઉપર વાત કરશું કે ક્યાં ક્યાં એવા કારણો છે, ક્યાં ક્યાં એવા કાર્યો છે કે જેના થકી આપણે નુકસાનમાં જશું, આપણે ખોટમાં રહેશું, આપણને ફાયદો નહીં થાય. અને નુકસાન પણ એક જાતનો નથી, બલકે નુકસાન કેટલી જાતના છે? 5 થી 6 જાતના નુકસાન છે. એક વખત નુકસાન નફ્સનું નુકસાન, એક વખત નુકસાન ફેમિલીનું નુકસાન, એક વખત નુકસાન દુનિયા અને આખિરતનું નુકસાન, એક વખત નુકસાન દીનનું નુકસાન, એક વખત નુકસાન પોતાના સમાજનું નુકસાન, અને એક વખત નુકસાન જે છે ખાલી આ દુનિયાનું નુકસાન. અને જ્યારે દુનિયાના નુકસાનની વાત આવે છે, ઘણી વખત ઇન્સાનને ખોટ જાતી હોય, પ્રોબ્લેમ થાય, તો ખુદાવંદી આલમ કોન્ડોલિયાસ આવે છે. જેવી રીતે કે બશિરિસ સાબિરીન અલ્લઝીના ઇઝા અસાબતહુમ મુસીબતુન કાલુ ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. જ્યારે દુનિયાના નુકસાનની વાત આવે છે, બે જ વાત છે, કહેતો જાઓ. તો ખુદાવંદી આલમ કહે છે કે આ નુકસાન થયું છે તો તમે સબ્ર કરો, કારણ કે બશારત સાબિરો માટે છે કે જ્યારે એ લોકો પર મુસીબત આવે છે અને સબ્ર કરે છે અને કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. આ એક વસ્તુ.
બીજી જગ્યાએ ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે વલા તયઅસુ અલા મા ફાતકુમ કે તમારું અગર જો કઈ ચાલ્યું જાય નુકસાન થઈ જાય તો તમે નાઉમ્મીદ ના થઈ જાઓ વલા તફરહુ બિમા આતાકુમ અલ્લાહુ મિન ફضل અને તમને કઈક મોટી દોલત મળી જાય તો એમાં ખુશ ના થઈ જાઓ આ દુનિયા ટેમ્પરરી છે ટૂંક સમય માટે છે આજે છે કાલે નથી તમે આ દુનિયામાં આજે છો કાલે નથી તો કઈ બહુ મોટી વાત નથી દુનિયામાં આગળ જો નુકસાન થાય કારણ કે એક વખત એવું નુકસાન થવાનું છે કે બધું મૂકીને જવાનું છે તો આ દુનિયાના નુકસાનને ખુદાવંદ આલમ મોટું નુકસાન કહેતો નથી ત્યાં ફોંદલિયાસ આપે છે કે ઇન્ના લિલ્લાહ કહો સબ્ર કરો અથવા તો કહે છે કે તમે નારાજ ના થાઓ આ બધી દુનિયા ફાની દુનિયા છે જલ્દી ફના થઈ જવાની છે પણ જે ખુદાવંદ આલમ મહત્વ આપે છે આ 30 આયતોમાં 28 આયતોમાં અથવા 35 આયતોમાં આ દુનિયાનો નહીં બલકે આખિરતના નુકસાનની વાત આ નફ્સના નુકસાનની વાત કરે છે પોતાના થકી ફેમિલીના નુકસાનની વાત કરે છે પોતાના થકી જે સમાજનું નુકસાન થાય છે એની વાત કરે છે પોતાના થકી જે દિલનું નુકસાન થાય છે એની વાત કરે છે હવે સૌથી પહેલી અગર જો વાત કરીએ તો આ નફ્સના નુકસાનની વાત કરીએ આ નફ્સ બહુ દહનશીલ છે આપણને એમ થાય ઘણી વખત આપણે પ્લેઝર પાછળ દોડતા હોય આપણે ઘણી વખત રાહત અને આરામ પાછળ દોડતા હોય ઘણી વખત આપણને એમ થાય કે આ કામ કરી નાખવું એ મારા માટે ફાયદાકારક છે જ્યારે કે ઘણી વખત ફાયદાકારક હોય યઝીદ એના દિલમાં એમ હતું કે હું અગર જો ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરી નાખીશ તો મારી સામે અવાજ ઉઠાવવાનું કોઈ નહીં હોય એને દિલમાં લાગ્યું શોભા માટે ઇમામ હુસૈનને કત્લ પણ શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરવાથી અવાજ દબાઈ પહેલા એક પણ ઇન્કલાબ નહીં હતો ઇમામ હુસૈનની શહાદત પછી કેટલા ઇન્કલાબ વજૂદમાં આવ્યા ગુરુહે તવાબીન આવ્યા પછી એક બીજું ગ્રુપ કોફાથી ઉઠ્યું એ પણ લડાઈ કરવા માટે આગળ વધ્યા જનાબે મુખ્તાર આગળ વધે છે અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર એ પણ મક્કામાં એક હુકુમત બનાવે છે બની ઉમૈયાની ખિલાફ તો વિચાર કરીએ એમ લાગે છે કે આ યઝીદ જે છે પોતાના નફ્સની ખ્વાહિશાત ઉપર અમલ કર્યો એના જે નફ્સને જે સારું લાગ્યું એ કરી નાખ્યું તો શું આ અવાજ બેસી ગઈ નહીં બલકે વધારે નુકસાન પામ્યું એવી જ હાલત આપણી જિંદગીમાં છે આપણે ઘણી વખત એમ સમજીએ છીએ કે આપણે આ કામ કરી નાખશું આ દુનિયાના આ કામો કરી નાખશું તો આપણને ફાયદો થશે નહીં ઘણી વખત એમાં જ નુકસાન હોય તો આ નફ્સ જે છે એ બહુ ખતરનાક છે અને દર વખતે એટલું કરવાનું દર વખતે જ્યારે પણ હકની દાવત દેવામાં આવે ત્યારે બે પ્રકારના માણસો સામે આવે છે જેવી રીતે કે ખુદાવંદ આલમ એક્ઝામ્પલ આપે છે જનાબે શુઐબના જમાના જનાબે શુઐબ અલ્લાહના દીનની તબલીગ કરતા હતા તો બે ગ્રુપ થઈ ગયા એમાંથી એક લોકો વાત કરે છે લઈન ઇત્તબાઅતુમ શુઐબા અગર જો તમે નબી શુઐબની વાતની पैरवी કરી એની વાતને માની ઇન્નકુમ ઇધન લખાદિરુન તો તમે જે છે એ નુકસાન ઉઠાવવાવાળામાંથી થશો તો બીજા લોકો શું કહે છે અલ્લદીના કઝબુ શુઐબા જે લોકોએ પણ નબી શુઐબની વાતને ઝૂઠલાવી કાનુહુલ ખાસિરી તો એ લોકો નુકસાન અહીંયા બંને વિરોધ જે છે આપસમાં એકબીજાને કહે છે શુઐબના માનવાવાળા કહે છે કે જે શુઐબની વાત નહીં માને એ નુકસાન સામેવાળા માણસો જે શુઐબને નથી માનતા એ લોકો એમ કહે છે અગર શુઐબની વાત માની તો નુકસાન હવે નુકસાન બે જાતના શુઐબના માનવાવાળા જે નુકસાનની વાત કરે છે એ વાત ઓલા લોકો નથી કરતા કારણ કે જનાબે શુઐબના માનવાવાળા વાત કરે છે કે અગર જો જનાબે શુઐબની વાત ના માની તો તમે નુકસાનમાં પણ કયું નુકસાન દુનિયાનું નહીં આખિરતનું નુકસાન અને જે લોકો જનાબે શુઐબને નથી માનતા એ માનવાવાળાઓને કહે છે કે તમે શુઐબની વાતમાં માનો છો એટલે તમે નુકસાનમાં પણ કયું નુકસાન આખિરતનું નહીં તમને દુનિયાનું નુકસાન હવે અહીંયા આપણી પાસે બે જાતના નુકસાન છે હવે અકલમંદ માણસ શું કહે
એક અકલમંદ માણસને કહેવામાં આવે કે અગર જો તું આ કામ કરીશ તો તને 100 મિલિયનનું નુકસાન થશે અને નહીં કરીશ તો 10 મિલિયનનું નુકસાન થશે. અકલમંદ માણસ શું કરશે? ઓછા નુકસાનને કબૂલ કરશે. આપણે જોઈએ કે અગર જો આ દીનને માનવામાં આપણું દુનિયાનું નુકસાન થતું હોય તો વાંધો નહીં, કારણ કે આપણને ફાયદો ત્યાં વધારે મળવાનો છે. અને હંમેશા આ નફ્સની આદત એ છે કે જે ખરાબ વસ્તુ હોય એ આપણી નજરમાં શોભિત બનાવે. ઘણી વખત શરાબ આપણને ખબર છે નજીસ છે, ખરાબ છે, ડ્રગ ખબર છે, ગાંજો, ચરસ, હેરોઇન, આ બધી વસ્તુ આપણને ખબર છે કે ખરાબ છે, પણ આ શૈતાન કહે છે કે હા કેટલી પ્લેઝિર, જે પીવાવાળા કેટલી પ્લેઝિરથી ફૂંકતા હોય છે, ચાલ ને બિસ્મિલ્લાહ આગળ વધો. આ નફ્સ આપણી સામે ગુનાહોને શોભિતા કરીને લઈ આવે છે, જ્યારે કે ખબર છે કે આ ગુનાહમાં ફાયદો નહીં. અને ખુદાવંદી આલમ શું કરે છે? ખુદાવંદી આલમ જે ગુનાહ, ફિસ્ક, ફુજૂર અને કુફર છે એને બદ ખરાબ નજરમાં આપણી વાત કરે છે કે જો આ વસ્તુ ખરાબ છે. ખુદાવંદી આલમ ખરાબ દેખાડે છે, આ નફ્સ આપણને સારું દેખાડે છે. બે વાત છે. ખુદાવંદી આલમ ઈમાન, નમાઝ, નેક અમલને શોભિતા બનાવે છે, આ નફ્સ આપણને એમાં કંટાળો લઈ આવે છે. હવે વસ્તુ આપણા ઉપર આવે છે કે આપણે શું ઇખ્તિયાર કરીએ છીએ. બંનેમાં નફ્સની વાત માનશું તો નુકસાનમાં છે. અગર જો આપણે ખુદાની વાત માનશું પોસિબલ આપણને દુનિયામાં થોડુંક નુકસાન થાય તો આખિરતમાં ફાયદો થશે. અગર જો આટલી બહેસને સમજી ગયા હોય તો આપણને આવતી મજલિસમાં સમજવામાં ફાયદો થશે. મિસાલ આપતો જાઓ કે કંટાળો પણ ના ચડે. આદમની બે औलाद હાબીલ અને કાબીલ, વાક્ય બધાએ સાંભળેલો છે. શું કર્યું? આ નફ્સે શોભિતું કર્યું, બેને કુરબાની કરવાનું કીધું અને કુરબાની કરી. એ હાબીલને કુરબાની કબૂલ થઈ, કાબીલને કુરબાની કબૂલ ન થઈ. હવે કાબીલના નફ્સે શોભિતું કર્યું કે એના ભાઈને કત્લ કરી નાખ્યો. ખુદાવંદી આલમ કહે છે તતવ્વઅત લહુ નફ્સહુ કત્લ અખી ફઅસ્બહ મિન અલ-ખાસિરીન. આ નફ્સે પોતાના ભાઈને કત્લ કરવામાં કત્લને શોભિતું બનાવ્યું. માણસ કત્લ કરે છે અને પછી અસ્બહ મિન અલ-ખાસિરીન, પછી નુકસાન ઉઠાવવામાંથી થઈ ગયો. તો ઇન્સાન જ્યારે જ્યારે પણ પોતાના નફ્સની ખ્વાહિશાત ઉપર અમલ કરવા માટે આગળ વધે છે ફઅસ્બહ મિન અલ-ખાસિરીન, તો શું થઈ જાય છે? નુકસાન ઉઠાવવામાંથી થઈ જાય છે. બીજો એક અબુલ બશર હઝરત આદમની મિસાલ લઈએ. હઝરત આદમ ખુદાએ મનાઈ કરી હતી કે આ ફળ ખાવાનું, પણ ફળ ખાઈ લીધું. ખુદાવંદી આલમ કહે છે કે મેં તમને ના નહોતી પાડી આ ફળ ખાવાની? તો કે હા, ના પાડી. તો કહે છે કે હવે જાઓ દુનિયામાં, જન્નતમાંથી નીકાળવામાં આવે છે. હવે હઝરત આદમ અલૈહિસ્સલામ પોતાના તરકે ઔલા ઉપર તૌબા કરે છે. તૌબા કરે છે તો શું કહે છે ખુદાને? ખુદાએ મને માફ કર. મેં મારા નફ્સની વાત માની એટલે નહીં, બલકે એમ માંગણી નથી કરતા. કારણ કે અગર જો એમ માંગણી કરે કે ખુદાએ તું મને માફ કર, તો પોસિબલ ખુદા માફ કરે યા ના કરે. પણ હઝરત આદમ પોતાની દુઆ આ રીતે બયાન કરે છે. કુરાન કરીમ બયાન ફરમાવે છે રબ્બના ઝલમના અનફુસના, આય મારા પરવરદિગાર અમે અમારા નફ્સો ઉપર ઝુલ્મ કર્યો. આ નફ્સની ખ્વાહિશાત ઉપર અમલ કરી અને ખુદ ही નફ્સ ઉપર ઝુલ્મ કર્યો. وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا, अगर जो खुदाया तू हमने माफ नहीं करने हमारा ऊपर रहम नहीं कर, लनकूनन्न मिन अल-खासिरीन, खुदाया अगर जो तारो रहम ने फजलो करम नहीं हुए हमारा ऊपर तो हमें नुकसान उठावવા વાળા મત. તો વિચાર કરીએ, જ્યારે આપણે ગુનાહ કરીએ છીએ તો એ આપણા નફ્સ થકી આપણી સામે આવે છે. બીજું, જ્યારે ગુનાહ કરી લઈએ છીએ તો આ નફ્સ ઉપર ઝુલ્મ છે અને આપણે નુકસાન ઉઠાવવાનું છે. માટે તોબા કરો. હઝરત નૂહ અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના દીકરા માટે દુઆ કરે છે, હે પરવરદિગાર અમારો દીકરો ડૂબી રહ્યો છે. ખુદા કહે છે હે નૂહ, એ કુફર કર્યું છે મારી બારગાહમાં અને તું એના માટે દુઆ કરે છે. ઇન્નહુ લૈસા મિન અહલિક, એ તારો અહેલ નથી, મોમિન નથી, તું
તો એવા માટે દુઆ ના કર કે જે અઝાબનો હકદાર હોય. હવે અહીંયા હઝરત નૂહ અલૈહિસ્સલામે પ્યાર મોહબ્બતમાં દુઆ તો માંગી લીધી, પણ ખુદા કહે છે કે નહીં, અહીંયા તો આરે થઈ જાય, અહીંયા દુઆ તારે માંગવી જોઈએ નહીં, ભલે તારો દીકરો કેમ ના હોય, કારણ કે તારા નકશે કદમ ઉપર નથી, તારી સીરત ઉપર નથી, ઈમાન ઉપર નથી. હવે તો એના માટે દુઆ માંગે છે. અહીંયા પણ હઝરત નૂહ અલૈહિસ્સલામ આવી જ દુઆ માંગે છે, ખુદાયા અમને માફ કર, અમારા ઉપર રહેમ કર, અગર જો તું રહેમ નહીં કરે તો અમે નુકસાન ઉઠાવો. હવે નુકસાન પણ બે જાતના હોય. આ દુનિયાનું નુકસાન થઈ ગયું ઓ સિલ, કાલ સવારે ખુદાવંદ આલમ બીજું દઈ દે ને નુકસાનની ભરપાઈ થઈ જાય. પણ અગર જો કયામતમાં નુકસાન થયું તો એ ભરપાઈ થઈ શકશે. માટે જરૂરી છે આપણે આ દુનિયામાં એવા કારણો તરફ નજર કરીએ કે જેમાં આપણને કયામતમાં નુકસાન થવાનું છે, આખિરતનું નુકસાન, કે ત્યાંથી પાછા ફરવું અશક્ય છે. કોઈ ઇન્સાન શું પાછા ફરી શકે કયામતમાંથી? કબ્રમાં જઈને કોઈ બહાર આવીને નમાઝ પઢી શકે છે? નથી કરી શકતો. માટે આપણા બધા માટે મોટામાં મોટી વાત એ થઈ જાય છે કે આપણે એ બધા નુકસાનને ઓળખીએ કે જે નુકસાન આપણને કયામતમાં થવાનું છે. હવે એ બધા કારણો ક્યાં છે કે જેના થકી આપણે નુકસાનમાં જશું, ઇન્શાઅલ્લાહ આવતીકાલની વાત કરીશું. પણ એટલું ધ્યાન રાખો કે અગર જો આ નુકસાનની ઓળખાણ નથી લીધી તો પછી કયામતના દિવસે આપણે આકાશ કહેવાનો વારો આવશે. આકાશ મેં આમ ના કહ્યું, આકાશ હું રસૂલના રસ્તા ઉપર ચાલ્યો, આકાશ હું માટી હોત અને આ દુનિયામાં ના આવ્યો હોત, આકાશ હું શાયદ જાનવર હોત કે મારે આ મુસીબત અને અઝાબનો સામનો ના કરવો. આવી બધી વસ્તુ ઇન્સાન કહેવા તરફ આવે છે, પણ જરૂરી છે એવું બોલવાનો વારો આવે એ પહેલા આપણે આ દુનિયામાં કામ કરી નાખીએ. ગુજરાતીમાં કહેવત છે ને, પૂર આવે એ પહેલા પાળ બાંધવી જોઈએ. એટલે શું? નદીમાં આપણે થોડા વખત પહેલા શું આવ્યું હતું, નદીનો પૂર તૂટી ગયો હતો, પાળ તૂટી ગઈ હતી અને આખું પાણી કબ્રસ્તાન બધી કોર ફેલાઈ ગયું. તો ગુજરાતીની કહેવત શું છે કે એવો સંજોગો આવે એ પહેલા જે છે પાળ સરખી બાંધી લેવી કે એ પાળ જે છે તે પાળમાંથી પાણી તે પાસે ના થઈ જાય. તો આપણે ઈ જ કરવાનું છે કે આપણી ઉપર એવું સિક્લોન આવવાનું છે. આ સિક્લોન આવવા પહેલા આપણે આપણી તૈયારી કરી લઈએ. આપણા બધા ઉપર મોત વાગે થવાની છે, બધાને કબ્રમાંથી ઉઠાડવામાં આવશે, બધાને કયામતના મેદાનમાં ભેગા કરવામાં આવશે અને ત્યાં આપણે કહેવું પડશે એ કાશ મેં આમ કર્યું હોત, એ કાશ હું દુનિયામાં સારા અમલ કરતો હોત. એ કાશ કહેવાનો વારો ના આવે એટલા માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં સરખી વ્યવસ્થા કરી સરખું ભાતું લઈને જઈએ, અહીંયાના નુકસાનને ઓળખી અને નુકસાનથી બચીને આગળ વધીને જઈએ. યઝીદ અને આ બધા લોકો જે હતા એ એમ વિચાર કરતા હતા કે અમે આ દુનિયામાં હુકુમત કાયમ કરશું, અમને ફાયદો હશે. પણ એ લોકો એમ વિચાર કરતા ભૂલી ગયા કે ફાયદો આ દુનિયામાં છે, આખિરતમાં નથી. શું થયું યઝીદ? હુકુમત હાથમાં આવી ગઈ, ઇમામે હુસૈનને કત્લ કરી લીધા. પછી શું? કેટલા વર્ષ હુકુમત કરી શક્યો ઇમામે હુસૈન? 3 વર્ષ. પણ ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામને પૂછવામાં આવે છે મદીનામાં કે મૌલા તમે જે મિશન માટે અહીંયાથી નીકળ્યા હતા, શું એ મિશનમાં તમે કામયાબ થયા કે નહીં? થાય છે વાંચો બીજી રિવાયતમાં છે કે નમાઝ પઢી, અઝાન આવી, અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ આવ્યો, ઇમામ ફરમાવે છે કે જો જ્યાર સુધી આ અઝાનમાં શહાદતૈન અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ અને અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ, રસૂલે ખુદાનું નામ અને ખુદાનું નામ જ્યાં સુધી બને છે સમજ કે અમે અમારા મિશનમાં કામયાબ થયા. શું કામ? કારણ કે ઇમામે હુસૈન મદીનાથી નીકળતા વખતે કહીને ગયા હતા, ઇન્નમા ખરજતુ લિતલબ અલ-ઇસ્લામ ફી ઉમ્મત જદ્દી, કે હું મદીનાથી નીકળી રહ્યો છું કે જેથી હું મારા જદની ઉમ્મતની ઇસ્લાહ કરી શકું છું, અમર બિલ મારૂફ કરી શકું, નહી અનિલ મુનકર.
મારે હુકુમત નથી ખપતી, મને બીજું કાંઈ નહીં. મને ખબર છે કે આ મારા નાના રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો જે દીન છે એ બચી જાય, ઇસ્લામ થાય. આ ઇસ્લામ દેખાય છે કે અહીંયા અઝાન બાકી છે. અગર જો ઇમામ હુસૈન ની કુરબાની ના હોય તો શાયદ આ અઝાન પણ ન. તો આપણને જાણવા એ મળે છે આ વાક્યાઓ પરથી એક વસ્તુ કે જે લોકો પોતાના નફ્સની ખ્વાહિશાત ઉપર અમલ કર્યો, શાયદ ના હાથમાં દુનિયા આવી ગઈ પણ મોટું નુકસાન કયામતમાં કરી નાખ્યું. બીજું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના ઘરબારને લૂંટાવ્યા, દુનિયાનું થોડું નુકસાન થયું પણ આખિરતમાં એટલો ફાયદો થઈ ગયો કે ખુદાવંદ આલમ કહે છે, આય હુસૈન તારી માટે બધું કુરબાન, તારા અઝાદારો માટે બધું કુરબાન, તારા ઝાયર માટે બધું કુરબાન. એક ઝિયારત માટે કેટલો સવાબ અદા કરવામાં આવે છે. ઘણી રિવાયતમાં 70 હજ અને ઉમરા, 200 હજ અને ઉમરા, 700 1000 હજ અને ઉમરાનો સવાબ ખુદાવંદ આલમ હુસૈન માટે અદા કરે છે. શું કારણ કે આ થોડુંક નુકસાન ભોગવી અને આખિરતની કામયાબી. પણ જે દુનિયામાં નુકસાન ભોગવવું પડ્યું ફક્ત પોતાનું જ નહીં, બલકે પોતાની રાહમાં, આ અલ્લાહની રાહમાં પોતાના ઘરબારને પણ લૂંટાવ્યું. એ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ કે જેની દીકરીનું આપણે આજે માતમ કરવા બેઠા છીએ એ છે સકીના બિન્ટ હુસૈન, અથવા તો અમુક લોકો રોકૈયા કહે છે. તારીખના ઇખ્તિલાફ બહુ વધારે છે આ, પણ જે મશહૂર ઝાકરીન બયાન કરે કે હુસૈનની આ એક દીકરી કે જેનું નામ સકીના બિન્ટ હુસૈન છે, હંમેશા બાપના સીના ઉપર સુખી, બાપના દિલની ઠંડક. એ સકીના બિન્ટ હુસૈન કે જેને બાપના સીના વગર જ્યારે અસરે આશુર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રૂખસત થવા જાય છે ત્યારે સકીના એક સવાલ કરે છે, બાબા મને બતાવી દો કે હવે સકીના કોના સીના ઉપર સૂશે. ઝાદર ઇમામ હુસૈન ફરમાવે છે, સકીના હવેથી અસગર મારા સીના ઉપર સૂશે અને તમે માના સીના ઉપર સૂજો. ઝાદર તે ઇબ્તિદા શામે ગરીબ આવી ગઈ, સકીના લગાલો પર તમાચા લાગ્યા, કાનમાંથી બાલીઓ છીનવામાં આવી, આગળમાં રસ્સી બાંધવામાં પણ આવી, સકીનાને પુરતાનું દામન પણ સળગ્યું. સકીનાની મઝલૂમી, સકીનાની યતીમી અગર તસવ્વુર કરીએ તો બહુ દર્દનાક યતીમી છે. જ્યારે લૂંટાયેલો કાફલો કરબલાથી કૂફા અને કૂફાથી શામ પહોંચે છે અને દરબારે
बेचारे करे ले वो बाप सकीना दिल से आसमान तरफ जोती जरे सांझ नो वक्त आओ तो परिंदा ने जोती के परिंदा हो आसमान में उड़ी रही आज आज़ादारो सकीना फूफी अम्मा पास जाती आवाज देती ऐ फूफी अम्मा परिंदा हो क्या जाए रही आज तो फूफी अम्मा जनाब ज़ैनब बयान करे जाए सकीना हमें सांझ पड़वा अभी आप परिंदा हो बहुत पोताना घरे पाछा परी रही आज सकीना गए खुदा तुमने कोई गम ना रुलावे सिवाय गमे सैयदुल शुहदा बस मज़ाहिब ना आखिरी जुमला ज़हमत तमाम आज़ादारो एक वक्त इस जिंदान मां रात्रे सकीना सुधी थी कि रात्रे सपना मां शू जोड़े थे अज रात ना अदरला वक्त मां मोड़ी रात्रे उठी ने रड़वा लागे थे आए सकीना उठी ने अशब को बोली कि पूरा जिंदान रड़वा लागियो कि आए इमाम हुसैन सकीना ने ख्वाब में आ गया बदी बीबी हो सकीना ने सादे रड़वा लागे आज़ादारो यजीद सुधी बात पहुंचे शो खबर छे कहे छे सकीना हुसैन ने प्यारी बच्ची है सपनो जोयो छे एना बाबा ने जोया छे यजीद कहे छे मारी निंदर में खलेल ना पाड़ो बाबा नु सर मोकलावी दियो हुसैन नु सर मोकलावी दियो शायद सकीना ने राहत मिले आज़ादारो सकीना नु सर और इमाम हुसैन नु सर जरे सकीना बेंदो हुसैन ने पासे आवे सकीना उबे गए ओ बाबा नु सर ले जे ए बाबा तारा सपना में जरे तमे आवेला था તમારું ગળું કપાયેલું નહીં બાબા તમારી આવી હાલત ગોળે કરે બાબા તમારા ગાલો પરથી ખૂન શા માટે રવા આય બાબા તમારી બાત મારા ગાલો પર ચમાચા લગાવવામાં આવ્યા આય બાબા અમને તાસિયાના મારવામાં આવ્યા બાબા અમને ઊંટ ઉપર બેખજાવા ઊંટ ઉપર સવાર કરી કરબલાથી ખૂબાથી શામ सकीना अमरसिया पड़ी रही थी बाबा ने फरियाद करी रही थी एवा बचुआ मावे थे सकीना की आवाज बंद दे सकीना की आवाज बंद दे अबे सकीना की आवाज जिंदान में बुलंद नदी दे जनाब ज़ैनब कहे छे ऐ बेटा सैयद सज्जाद आ सकीना आओ चिंता चुप के देगे जरा के जो आज़ादारो ए भी महारी मां हाथ कड़ी ने मेरी ने संभाले थे पोतानी बहन सकीना पासे जाए थे